માનવજ્યોત સંસ્થાના પ્રયાસોથી 15 વર્ષીય વ્યક્તિ પોતાના ઘરે પહોંચ્યો। ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લા ગોપાલા ગામનો 45 વર્ષીય રામ બહાદુર ઉર્ફે બહાવો ગુમ થતા પરિવારજનોએ સતત 10 વર્ષ સુધી તેની શોધ ચલાવી હતી, પણ તેનો ક્યાંય પતો ન લાગતા પરિવારજનો નિરાશ થઈ ગયા હતા અને તેનું મૃત્યુ થઈ ગયું હશે તેવું માની બેઠા હતા। 1 મહિના પહેલા નલિયાથી લેવાયેલો બહાવો માનસિક આરોગ્યની હોસ્પિટલમાં સ્વસ્થ બનતા હોસ્પિટલના સામાજિક કાર્યકર જયેન્દ્ર પરમાર યુપી પોલીસ મારફતે તેનું ઘર શોધી કાઢ્યું હતું। પરિવારજનોને પોલીસ સમાચાર આપ્યા ત્યારે પરિવારજનો લોકોએ માનવા તૈયાર ન હતા। આખરે વોટ્સએપ દ્વારા તેનો ફોટો મોકલવામાં આવતા પરિવારજનોમાં ખુશી આવી નાચી ઝૂમ્યા હતા। તેના પુત્ર રાધેશ્યામ, તેના શાલા બિશ્નાથ તથા વેવાઈ સમધી તેને તેડવા યુપીથી ભુજ આવી પહોંચ્યા હતા અને માનસિક આરોગ્યની હોસ્પિટલે પહોંચી જઈ બહાવુને ભેટી પડ્યા હતા। 15 વર્ષ પછી થયેલા મિલન વખતે ઉપસ્થિતોની પણ આંખમાં આંસુ આવી ગયા હતા। ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। અત્યારે બહાવુની 60 વર્ષની ઉંમર થઈ ચૂકી છે। ઘરે પત્ની, પુત્ર, વધુ પણ છે। આ કાર્યમાં માનસિક આરોગ્યની હોસ્પિટલ સ્ટાફ, સર્વે તથા માનવજ્યોતની ટીમ સહકાર આપ્યો હતો। માનવજ્યોત સંસ્થાના પ્રબોધ મુનવરે બધી વ્યવસ્થા કરી આપી હતી। હું અહીંયા ડૉક્ટર ટીલવાણી છું। માનસિક આરોગ્ય હોસ્પિટલમાં મનોચિકિત્સક તરીકે 18 વર્ષથી નોકરી કરું છું। અહીં જે દાખલ દર્દી છે એમાંનું આ એક દર્દી આજે સાજો થયો છે। માનવજ્યોત તરફથી પ્રબોધભાઈનો એક પ્રસ્તાવ હતો કે નલિયા બાજુ ઘણા અજાણ્યા અને રખડતા લોકો છે, તો અમે અને માનવજ્યોત 2 ગાડી લઈને ગયા હતા આજથી 1 મહિના પહેલાં। એમાં અમે 12 જણા લઈ આવ્યા હતા। એમાંથી આ એક બીજા નંબર વ્યક્તિ છે જે ગઈકાલે ગયા હતા બેન, અને એક આજે આ ભાઈ ગયા છે। ઉત્તર પ્રદેશના એક જે ગ્રામ જે છે ગોપાલા ગામથી તેડવા આવ્યા છે અને બહાવ નામ છે આ દર્દીનું, એના ભાઈ તેડવા આવ્યા છે અને આ 15 વર્ષથી નીકળી ગયો હતો અને બહુ આનંદની વાત છે। અમારા માટે રોજનું કામ છે, પણ આવા કિસ્સા બહુ ઓછા જોવા મળે છે જ્યારે 15 વર્ષ પછી સગાવાલા સાથે મિલન થાય। હું લોકોને એ જ અપીલ કરીશ કે તમને કોઈને અજાણ્યો વ્યક્તિ મળે જે માનસિક રોગથી પીડાતો હોઈ શકે છે તો આપ અમારા પાસે લઈ આવો। અમારા તરફથી પૂરેપૂરું સહકાર આપવામાં આવશે અને દાખલ કરવામાં, અને અમારા જે સોશિયલ વર્કર જયેન્દ્રભાઈ છે એમનો ખૂબ મોટો ફાળો છે એમનો સગાવાલાને સંપર્ક કરવા માટે, એ પણ આ કામમાં મદદ કરશે। આને આપણે માનસિક ભાષામાં કહીએ તો સ્કિઝોફ્રેનિયા એટલે કે પાગલપણાનો રોગ છે। આજથી 1 મહિના પહેલાં નલિયાથી અમે આ બાઉને લઈ આવ્યા હતા અને ત્યાર પછી જે એની ટ્રીટમેન્ટ થઈ એ ઝડપી સાજો થયો છે અને અમારા હોસ્પિટલના સામાજિક કાર્યકર જયેન્દ્રભાઈ પરમારે એનું જ્યારે ઘર શોધી કાઢ્યો ત્યારે એના ઘરમાં ખુશી છવાઈ ગઈ, કારણ કે ગુમ થયેલી વ્યક્તિ જો 15 વર્ષે ઘરે પહોંચે તો બહુ આશ્ચર્યની વાત કહેવાય। આખા ગામમાં આનંદની લાગણી છવાઈ છે અને આજે એમના સગા સંબંધી, એના પુત્ર જ્યારે એમને તેડવા આવ્યા છે ત્યારે માનવજ્યોત સંસ્થા ખૂબ જ આનંદની લાગણી અનુભવે છે, કારણ કે 15 વર્ષે પરિવારનું મિલન થયું છે। અત્યાર સુધી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા 274 જેટલા આવા દર્દીઓને ઘરે પહોંચાડવામાં આવ્યા છે।